મમ્મી, પપ્પા. અરે પૂજા, શું કરે છે તું? જલ્દી આવ અહીંયા. હા જો, તમારા લોકો માટે આજે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો છું. ઓહો, શું વાત છે? આજે આટલા બધા ખુશ થઈ ગયા છો અને અમારા માટે ગિફ્ટ પણ લાવ્યા છો. લોટરી લાગી છે? અરે લોટરીની વાત જ ના કર. મોટામાં મોટી લોટરી લાગી ગઈ છે. હા જો, તારા માટે તારા મનગમતા આ કલરનો ડ્રેસ. વાવ, કેવો લાગ્યો? મસ્ત. ભાઈ તો હા, મમ્મી પપ્પા એક તારા પપ્પા તો બહાર ગયા છે, પણ તું આમ અચાનક રાડો નાખીને કેમ બધાને બોલાવે છે? શું થયું છે? મમ્મી, હા, ઘરના બધા લોકો માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો છું. આપ જુઓ, તમારા માટે સાડી. અરે વાહ, સાડી તો મસ્ત છે. મમ્મી, પપ્પા ક્યાં છે? તારા પપ્પા તો બહાર ગયા છે. બેટા, આની પહેલા પણ તું અમારી માટે ઘણી બધી વસ્તુઓ લઈ આવ્યો છે. મારી માટે નેકલેસ, આની માટે સોનાનો ચેન, તારા પપ્પા માટે સોનાની લકી. તો એવો તો તું કેવો બિઝનેસ કરે છે જે અમારાથી છુપાવે છે? જરા કહીશ મને? હા બોબી, મમ્મીની વાત ખરી છે. તમે હજી સુધી અમને નથી કહ્યું કે તમે શું બિઝનેસ કરો છો. કમસે કમ ઘરે તો વાત કરો. અરે તમે લોકો ખોટી ચિંતા કરી રહ્યા છો. એવું કંઈ જ નથી. આમ પણ હું મારા પાર્ટનર સાથે મળીને ઓનલાઈન બિઝનેસ ચલાવી રહ્યો છું. હવે તમે છતાં પણ મારા ઉપર શક કરો છો. મમ્મી, તમે તો મારા ઉપર થોડો ઘણો વિશ્વાસ કરો. બેટા, દરેક માને પોતાના સંતાનો ઉપર વિશ્વાસ જ હોય છે, પણ ક્યારેક સમય એવો હોય તો બાળકોનો પગ લસરી જતો હોય છે. તને ખબર છે ને કે તારા પપ્પાએ આજ દિન સુધી ઇન્સ્પેક્ટરની ફરજ બહુ સારી રીતે નિભાવી છે. ક્યારેય કોઈ દિવસ ટેબલ નીચેનો વ્યવહાર નથી કર્યો કે નથી કોઈને ખોટી રીતે હેરાન કરીને કોઈની પાસેથી રૂપિયા પડાવ્યા. એટલે તારા પપ્પાની વર્દી ઉપર કોઈ કાળો દાગ લાગશે ને, એ હું આજે સહન નહીં કરું અને કાલે સહન નહીં કરું. તારા પપ્પાને એક ઈમાનદાર પોલીસ ઓફિસર તરીકે દુનિયા ઓળખતી હતી, ઓળખે છે અને ઓળખતી રહેશે. અરે આ બધી વાતમાં એ તો ભૂલાઈ ગયું. તને ખબર છે ને કે તારા પપ્પાનો રિટાયરમેન્ટનો આજ છેલ્લો દિવસ છે? હા મમ્મી, મારા માટે એટલે જ તો આજનો દિવસ એ સૌથી વધારે ખુશીનો દિવસ છે કે આજના દિવસે પપ્પા રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. અને હા, હવેથી આ ઘરની બધી જ જવાબદારીઓ મારા ખંભા ઉપર આવવાની છે. અને મને એ પણ ખબર છે કે તારા ઉપર આવેલી જવાબદારી તું ખૂબ સારી રીતે નિભાવીશ, કારણ કે તારા પપ્પાએ અને મેં તારો ઉછેર જ એવી રીતે કર્યો છે. હા મમ્મી, તમારા અને પપ્પાના આપેલા સંસ્કાર અને આશીર્વાદ હંમેશા મારી સાથે હશે. અને એટલે જ હા, હું દુનિયાના કોઈ પણ ખૂણે ક્યારેય પાછો નહીં પડું. મને ભરોસો છે તમારા ઉપર. જય હિન્દ સર. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. ઇન્સ્પેક્ટર જાદવ, હમણાં પોલીસ સ્ટેશનમાં કોણ આવ્યું હતું કે તમે મને અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? સર, આજે તમારો રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ છે હા. અને આજે જ આપણા હાથમાં એક કેસ આવ્યો છે.
કેસ આવ્યો છે? પણ કોનો કેસ આવ્યો છે? સર, આજે 4-5 માણસો ટોળું આવ્યું હતું બબ્બરની ફરિયાદ લઈને. શું વાત કરો છો? આ 4-5 માણસનું ટોળું બબ્બરની ફરિયાદ લઈને આવ્યું હતું? આ બબ્બરે વળી પાછો શું કાંડ કર્યો? નવો કાંડ કંઈ નથી સર, એનો એ જ ડ્રગ્સની હેરાફેરી. અને જેટલા પણ લોકો ફરિયાદ કરવા આવ્યા હતા ને એ બધા જ સિનિયર સિટીઝન હતા. અને એ લોકોની એક જ ફરિયાદ હતી કે એમના છોકરાઓ ડ્રગ્સ અને ચરસના રવાડે ચડી ગયા છે. અને એ લોકોની એ જ ફરિયાદ હતી કે પોલીસ ડ્રગ્સ માફિયાને જેલમાં કેમ નથી નાખતી. બબ્બર 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 નાકે દમ લાવી દીધો છે સાલાએ. આપણું જીવું હરામ કરી નાખ્યું છે એને. તમારી વાત એકદમ સાચી છે સર. જુઓ, આજના પેપર જુઓ, તમામ પેપરમાં ડ્રગ્સના ખિલાફ સ્ટોરી છપાયેલી છે. અને શહેરના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. અને ડ્રગ્સની તસ્કરી આપણા શહેરમાં કેટલી વધી ગઈ છે અને પબ્લિકનો રોષ આપણા પ્રત્યે કેટલો વધતો જાય છે સર. જુઓ તો ખરા તમે. અને સર, મોટી વાત તો એ છે કે આપણે છેલ્લા 2 વર્ષથી આ બબ્બરને પકડવા મહેનત કરીએ છીએ પણ સાલો હાથમાં નથી આવતો. અને મોટી વાત તો એ છે કે આ બબ્બર છે કોણ એ તો આપણે જાણતા નથી. સર, આખા શહેરની પોલીસ મળીને કોશિશ કરીએ ને તો આ બબ્બરને આપણે પકડી શકીએ એમ નથી. કારણ કે એ બહુ સાતીર માણસ છે, બહુ ચાલાક માણસ છે. જો એને પકડવો હોય ને એક રસ્તો છે. એક જ રસ્તો છે? બોલો ને જાદવ, કયો રસ્તો છે? સર, જેમ કાંટાને કાઢવો હોય ને તો કાંટાનો ઉપયોગ કરવો પડે, તેમ જો ગુંડાને પકડવો હોય ને તો ગુંડાને હથિયાર બનાવવો પડે. પણ સર, તમે શું બોલો છો? કઈ સમજાય એવું બોલો ને, કઈ સમજણ ન પડી. સર, બબ્બર બહુ સાતીર દિમાગનો માણસ છે. જો એને પકડવો હોય ને તો એની પાછળ સાતીર માણસને જ કામે લગાડવો પડે. અને આપણા શહેરમાં એક જ એવો વ્યક્તિ છે, ચોર લૂંટારો કારુ વિરમગામી. આ તમારી ચા. અને કેમ આમ ઉદાસ બેઠા છો? આજે તો તમારા રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ છે. તમારે તો ખુશ થવું જોઈએ ને. એની જગ્યાએ આમ ઉદાસ થઈને બેઠા છો. અરુણા, જ્યારે હું ફરજ પર હતો ને ત્યારે એક કેસ માટે હું ફૂલ તૈયારીમાં હતો. પણ એ કેસ ત્યારે બંધ થઈ ગયો હતો. પણ આજે સંજોગો એવા છે કે જ્યારે મારું રિટાયરમેન્ટ થઈ ગયું ત્યારે આજે જ પોલીસ સ્ટેશનમાં એ કેસ પાછો ઓપન થયો છે. આજે એ વાતની હું ચિંતા કરું છું. મને લાગે છે કે આ કેસ ખૂબ જ અટપટો લાગે છે, તો જ તમે આટલા ચિંતામાં હોય. બાકી અત્યાર સુધી ક્યારેય મેં તમને આટલી ચિંતામાં જોયા નથી. હા પપ્પા, મમ્મીની વાત બરાબર છે. હા જુઓ ને, છેલ્લા ઘણા સમયથી તમે ઘરે પણ બહુ મોડા આવો છો અને હંમેશા ચિંતામાં જ હોવ છો. શું કામ પપ્પા? હવે તો તમે તમારી જવાબદારીઓમાંથી મુક્ત પણ થઈ ગયા છો, તો પછી હવે શું કામ ને બીજા બધા કેસની ચિંતા કરવાની? આ નવા ઓફિસર આવ્યા જ છે ને, નવા ઓફિસરને કેસ સોંપી દો ને. હા, બોબીની વાત એકદમ સાચી છે. અત્યાર સુધી કોઈ પણ કેસ એવો નથી કે જે તમારાથી સોલ્વ ન થયો હોય. અને હવે આમ પણ તમે રિટાયર્ડ થઈ ગયા છો તો ઘરે પણ પોલીસ સ્ટેશનનું આટલું બધું ટેન્શન લેવું એ સારી વાત તો નથી જ. અને અત્યારે જે તમારી સાથે છે જાદવ સાહેબ, એ પણ જાબાજ ઇન્સ્પેક્ટર છે અને એનું નામ પણ ક્યારેય કોઈ રિશ્વતમાં નથી આવ્યો. તો એક કામ કરો ને, આ કેસ એમને જ સોંપી દો, એટલે કેસ પણ સોલ્વ થઈ જશે અને ગુનેગાર પણ બહુ જલ્દી પકડાઈ જશે. હા, મમ્મીની વાત એકદમ સાચી છે. સાંભળ્યું છે કે ઇન્સ્પેક્ટર જાદવ બહુ જાબાજ અને ઈમાનદાર પોલીસ ઓફિસર છે. તો પછી પપ્પા, આ કેસ તો એ ચપટી વગાડતા સોલ્વ કરી નાખશે. એમને જ સોંપી દો ને. તારી વાત ખરી છે બેટા. આ ઇન્સ્પેક્ટર જાદવને મેં આપણા ઘરે બોલાવ્યા જ છે અને કદાચ એ હમણાં આવતા જ હશે. સર, હું આવી જ ગયો છું. તમે યાદ કર્યા અને હું અહીં આવું મને.
સાચી વાત છે સર તમારી. આ શહેરમાં ડ્રગ્સ અને ચરસની તસ્કરી ખૂબ વધી ગઈ છે, પણ આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ ગુજરાતમાં ને આપણા શહેરમાં ક્યાંથી આવે છે ને એ સાલું પકડાતું નથી. આ બધી જ વાતો ઊભા કરશો, શાંતિથી બેસો, હું ચા પાણીની વ્યવસ્થા કરું. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, ઊભા છો કેમ? બેસો ને, બેસીને વાત કરો ને. ના સર, અત્યારે ચા પાણી કે બેસવાનો સમય નથી. મને એવી ખબર પડી છે કે આ શહેરમાં બાબુ બબ્બર નામનો શખ્સ છે જે આ તસ્કરી કરે છે, પણ સાલો પકડાતો નથી. સાલો એકવાર મારા હાથમાં આવી જાય ને અને એટલો બધો મારીશ કે 7 જન્મ સુધી એ તસ્કરી કરવાનું ભૂલી જાય. પણ અંકલ, આ તમારી અને પપ્પાની વાત સાંભળતા મને નથી લાગતું કે આ શું બાબુ બબ્બર જ ને એ બહુ જલ્દીથી તમારા હાથમાં આવી જાય. મેં લોકો પાસેથી પણ સાંભળ્યું છે, આ બહુ શાતિર મગજનો વ્યક્તિ લાગે છે. એટલે બેટા તું કેમ કહેવા માંગે છે કે અમે એને નહીં પકડી શકીએ? જુઓ અંકલ, મારા કહેવાનો મતલબ એમ નથી, પણ વાત ઉપરથી તો એવું જ લાગે છે. જો બેટા, એ દુનિયાના કોઈ પણ ખૂણે હશે ને તો અમે એને પકડી લાવશું. કાનૂનના હાથ બહુ લાંબા છે. બેટા તું ચિંતા નહીં કર, મને મારી ટીમ ઉપર અને એમાં પણ આ જાદવ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ બાબુ ઉપર ગમે ત્યાં છે ને એને પકડી પાડશે. આમ તો એ પકડાઈ જાય એમાં તે સૌનું ભલું છે. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન અંકલ, અને ઓલ ધ બેસ્ટ આ માફિયાને પકડવા માટે. ઠીક છે સર, હું રજા લઉં છું. જો કંઈ જરૂર પડશે ને તો હું તમને બોલાવીશ, તો તમે આવજો. શ્યોર, જઈએ. અરે પૂજા, શું કરે છે તું? હજી પણ કામ પત્યું નથી અને તૈયાર કેમ નથી થઈ હજી? અને આજે આખો દિવસ આમ જ રહ્યું છે. આ મમ્મી પપ્પા ક્યાંય દેખાતા કેમ નથી? હું તો ક્યારની તૈયાર જ છું, અને મમ્મી પપ્પા મંદિરે ગયા છે. પપ્પા આજે રિટાયર્ડ થયા ને એટલે. પણ આપણે જવું છે ક્યાં એ કહેશો મને? અરે પણ પૂજા ડાર્લિંગ, આજે છે ને હું બહુ જ ખુશ છું. હા જો ને, પપ્પા આજે રિટાયર થયા છે એટલે આજે પપ્પા અને મમ્મી માટે પણ સરપ્રાઈઝ પાર્ટી રાખી છે, તો હોટલમાં જઈએ છીએ. વાહ, આજે હોટલમાં લઈ જાઓ છો, એ પણ સરપ્રાઈઝ પાર્ટી? ઠીક છે, એટલે તમે આ પાર્ટી પપ્પા માટે આપો છો એમ ને? યસ, ઓફ કોર્સ. પૂજા, જરૂરી કોલ છે, આવું હમણાં. હા બોલ નિતેશ. અરે પણ પૂજા હવે છોડ ને આ બધું બાબા, તૈયાર થા ને જલ્દી, જવું નથી. છોડ બધું. મોબી, હું તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમારા ફોનમાં ઘણીવાર કોલ આવે છે, એવી તે શું વાત છે જે તમે અમારી સામે વાત નથી કરી શકતા? તમારે બહાર જઈને વાત કરવી પડે છે. અરે પણ તમે લોકો તો જાણો છો ને કે મેં હમણાં નવો બિઝનેસ શરૂ કર્યો છે, તો ક્લાયન્ટોના ફોન આવતા હોય. હવે ક્લાયન્ટોની સાથે વાતચીત અને પણ તમારી વચ્ચે કરવી યોગ્ય નથી ને, એટલે બહાર જતો રહું છું, બાકી બીજું કંઈ નથી. ચાલ હવે આ બધી વાત છોડ અને જલ્દી તૈયાર થા ને, જવું છે હમણાં. મમ્મી પપ્પા પણ આવતા જશે હવે. જા બેસો તમે. હા હા બેસો. નમસ્કાર સર. આવ કર, બેસ. મને શા માટે બોલાવ્યો સર? લાગે છે કે આ શહેરમાં કોઈ મોટી ચોરી થઈ છે, તો જ તમે મને બોલાવો.
નહીં કાળું, નથી કોઈ તને અહીંયા ચોરીના આરોપમાં બોલાવ્યો કે નથી કોઈ પૂછપરછ કરવા બોલાવ્યો, પણ તારું એક કામ પડ્યું છે ને એટલે તને અહીંયા બોલાવ્યો છે. મારું કામ પડ્યું છે? અરે વાહ, હા તો નવીન વાત કહેવાય. હા, દારૂને દેતવાની જરૂર પડે એ મારા મતે નવાઈની વાત કહેવાય. હા સાહેબ, બોલો ને, મારું એવું શું કામ પડ્યું? કાળુ, તને તો ખબર જ હશે કે આ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે અને યુવાનો નશાની લટે ચડી ગયા છે. આખા શહેરમાં હોબાળો મચી ગયો છે અને પોલીસ પણ આંગળી ચીધાઈ રહી છે. અરે સાહેબ, આ બધી તો મને ખબર છે, પણ આ બધું તમે મને શા માટે કહી રહ્યા છો? મને એ વાત ના સમજાણી. કાળુ, આ શહેરમાં બાબુ બબ્બર નામનો શખ્સ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે, પણ એ ક્યાં રહે છે, ક્યાંથી આ કામ કરે છે ને એ ખબર નથી પડતી. એટલે તારી મદદની જરૂર છે અને એટલા માટે અમે તને અહીંયા બોલાવ્યો છે. લ્યો બોલો સાહેબ. હા તો નવાઈની વાત કહેવાય. હા, તમારા જેવા જાબાજ અધિકારી મારા જેવા ચોરની મદદ માંગી રહ્યા છે. હા તો મારા માટે બહુ નવું છે સાહેબ, પણ હું આમાં તમારી શું મદદ કરી શકું? જો કાળુ, ઝેરનું મારણ ઝેર છે, ગુંડાનું મારણ ગુંડો છે. તું બહુ સાતીર અને દિમાગી માણસ છે, એટલે 2 નંબરની માણસની દુખતી નસ ક્યાં પકડવી એ તું બહુ સારી રીતે જાણે છે. કાળુ, તું બાબુ બબ્બરને પકડવામાં મદદ કરીશ તો હું તને 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. સાહેબ, ઇનામની તો કોઈ લાલચ નથી, પણ આજે કાનૂને પહેલી વાર કોઈ ચોર પાસે મદદ માંગી છે તો હા કામ હું જરૂરથી કરીશ. પણ સાહેબ, તમે ઉતાવળ ના કરતા. આના માટે તમારે મને થોડો સમય આપવો પડશે, બાકી તમારું કામ થઈ જશે એની હું ગેરંટી આપું છું. તારી વાત તો બરોબર છે કાળુ, પણ અમારે છે ને ઉપરથી મોટા સાહેબનું બહુ દબાણ છે, એટલે આ કામ કરવામાં છે ને બહુ મોડું ન કરતો. સમજી ગયો ને? ઠીક છે સાહેબ, સારું, ચાલો ત્યારે હું રજા લઉં. નમસ્કાર. બેટા, મમ્મી તમે શું વાત છે? કેમ આમ ચિંતામાં છે? કંઈ નહીં, હું એમ વિચારતી હતી કે મારા લગ્ન થયા એના 6 થી 7 મહિના જેવું તો થઈ ગયું છે, પણ મને હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે આ બોબી બિઝનેસ શું કરે છે. અને તમને તો ખબર જ છે, ઘરમાં અઢળક રૂપિયા પણ લાવે છે. બેટા, બોબી અમુક સમયે એના મિત્રની અવળી સંગતે ચડી ગયો હતો અને તારા પપ્પાને જેવી જાણ થઈ એટલે તને તો ખબર છે ને કે એણે બોબીને સમજાવીને એનાથી દૂર કરી દીધો. અને બોબી હમણાં તો કીધું કે એ ઓનલાઈન બિઝનેસ કરે છે અને આમ પણ અત્યારે ઓનલાઈન બિઝનેસમાં ખૂબ જ સારું છે એટલે અઢળક રૂપિયો લાવે છે. હા મમ્મી, એ વાત તો સારી છે કે ઓનલાઈન બિઝનેસ કરે છે, પણ મને એના બિઝનેસ પર શંકા જાય છે. બોબીને જ્યારે પણ ફોન આવે છે કામના, ત્યારે વાત કરવા માટે બહાર જતા રહે છે. હા બેટા, તું જે વાત કરે છે એ પ્રમાણે ઘણી વખત મેં અને તારા પપ્પાએ પણ એને સાથે બેઠા હોય ત્યારે ફોન આવતા દૂર જઈને વાત કરતા જોયો છે. ઘણી વખત મને પણ તારી જેવા વિચાર આવે છે, શંકા થાય છે. તું કહેશે એ પ્રમાણે આપણે તપાસ તો કરાવવી જોઈએ. મમ્મીની વાત એકદમ સાચી છે. આખરે મમ્મી પણ પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની તો છે ને, એટલે એક ઇન્સ્પેક્ટરની માફક પોલીસ ઇન્ક્વાયરી તો થવી જ જોઈએ. શું કહો છો મમ્મી?
હા તો શું બોલે છે એનું ભાન છે તને? હું તારી મમ્મી છું અને તું અત્યારે મને એક પોલીસવાળાની પત્ની તરીકે આની સામે પ્રેઝન્ટ કરે છે. શરમ આવે છે તને? હા, શું બોલે છે એનું ભાન છે તને? મને તો ભાન જ છે મમ્મી. અને વાત રહી શરમની, તો શરમ તો તમને આવવી જોઈએ. હા જુઓ ને, આજે તમારો દીકરો પોતાના પગ ઉપર ઊભો છે, 8 લાખ રૂપિયા કમાઈને ઘરમાં લાવે છે, અને છતાં પણ તમને પસંદ નથી. પસંદ ના હોવાનું પણ એક કારણ છે, કારણ કે તમને છે ને તમારા દીકરા ઉપર જરાય વિશ્વાસ નથી. બોબી, હા કેવી વાત કરો છો તમે? હે પણ મમ્મીની સામે. મમ્મીએ જે કહ્યું એમની વાત સાચી જ છે ને. તમારે ગમે ત્યારે કોલ આવે ત્યારે વાત કરવા માટે તમે બહાર જતા રહ્યો છો. કેમ? જો આ બધા સવાલ પૂછવાની કોઈ જરૂર નથી. એ બધું જે હોય તે તું વચ્ચે દોઢ દાપણ ના કર. ઠીક છે, ગુસ્સો નહીં કર. આ તો ખાલી એવું લાગ્યું એટલે પૂછ્યું, એવું નહીં જ હોય. તું શું કામ ગુસ્સો કરે છે? અને મને ખબર છે કે આ ગુસ્સો શું કામ આવ્યો છે. ચા પીવાનો સમય થઈ ગયો છે અને હજી તમારા પત્નીએ ચા નથી પીવડાવી, એનો ગુસ્સો છે ને. મળી જશે ચા. હા, મમ્મી. સોફા ઉપર બેસો એટલે ચા આવે. હા, પણ મમ્મી, હું તો ઇન્સ્પેક્ટરની પત્ની છું ને, એટલે મમ્મી કહીને નહીં બોલાવતો. છતાં પણ એક સવાલ છે. હમ તમને મારા ઉપર જરાય વિશ્વાસ નથી? અરે કેવી ગાંડા જેવી વાત કરે છે. એવું કંઈ જ નથી. તું મારો એકનો એક અને લાડકો દીકરો છે અને તારી ઉપર એટલો વિશ્વાસ છે ને કે વાત જ ન પૂછ. હવે આ કાલુડા વેડા કરવાનું ને માખણ ચોપડવાનું બંધ કર. હા, ઇન્સ્પેક્ટરની પત્ની કહ્યું છે ને, નથી બોલતી તારી સાથે. જા, મમ્મી, મજાકમાં કહેવાય ગયું. કાન પકડ. સોરી. અને આમ પણ તમારો જે મારી ઉપરનો વિશ્વાસ છે ને, એ વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું. એવું કોઈ કામ જ નહીં કરું કે જેનાથી તમારે લોકોએ નીચા જોયું થાય. ઠીક છે, હા કાલી ઘેલી વાતો બંધ કર અને ચા બને છે. જા. હા, બાર વેઇટ કરું છું. બોલ કાળું, કેમ બોલાવ્યો મને? કોઈ દુકાન તોડવાની છે? દુકાન તો નથી તોડવાની, પણ એક સસ્પેન્સ તોડવાનું છે. તું કહેવા શું માંગે છે? હું એ કહેવા માંગુ છું કે આ આખા શહેરમાં ડ્રગ્સની હેરાફેરી તું જ કરે છે. પણ હા, ડ્રગ્સનો માલ તું કોની પાસેથી લાવે છે એ મારે જાણવું હતું. સોરી ભાઈ, આપણા ધંધાનો અમુક નિયમ છે જે બંધ કવર ખોલાતું નથી. આપણા ધંધામાં કોણ શું કરે છે, કોણ મુખ્ય સૂત્રધાર છે, એ બધી પડદા પાછળની વાત છે. અરે યાર, આપણે બધા એક જ લાઈનના માણસો છીએ. હે, તું મને કહેવામાં શું વાંધો? અરે તું ચિંતા નહીં કર ને, હું થોડો કોઈને વાત કરવાનો છું. હા બોસ, આપણા ધંધામાં ડાબો હાથ કામ કરતો હોય ને તો જમણા હાથને ખબર ના પડવા દેવાની હોય, એવો નિયમ છે. અરે નિયમ વાળી, તું મને છે ને નિયમ નહીં શીખવાડ. હા, ધંધામાં તારા કરતાં હું સિનિયર છું. હે, એટલે છાનો મનો નામ આપને કે આ બધું કોણ કરે છે. અરે પણ તારે આ બધું જાણીને શું કામ છે? અરે તું મારી યારે લમણા જીક ના કરને, નહીતર દાંતની એક પડી જશે ને તો જડબું ફરી જશે. છાનો મને એનું નામ આપે છે કે? બતાવું છું. પણ એક વાત યાદ રાખજે, આમાંથી કોઈના નામ લીક ના થવા પડે. અરે ભાઈ, કોઈના નામ લીક નહીં કરું. બોલ ને જલ્દી તું. નામ રેવા દે, હું તને ફોટો બતાવું. આ જ મુખ્ય સૂત્રધાર છે. તું સાચું જ કહી રહ્યો છે. હા, માણસ જ ડ્રગ્સની તસ્કરી કરે છે. આ જ મેન સૂત્રધાર છે. હા ભાઈ, આ જ મેન સૂત્રધાર છે. અચ્છા, તો એવું છે એમ ને. આ જ છે ડ્રગ્સનો મેન સૂત્રધાર.
બોલ. હા બોસ, તમારા કામની ખબર છે? શું ખબર છે બોલ. હા બોસ, તમે જેને 1 મહિનાથી ગોતી રહ્યા છો ને એ બબ્બર અત્યારે ડુમસના ડુંગરના ખંડેર બાજુ ગયો છે. એ જે હોય મારી સામે ફરી જા. મને ખબર છે કે તું બબ્બર જ છે અને હલવાની કોશિશ કરી છે ને તો ગોળી મારી દઈશ. ફરી જા. એક મિનિટ બબ્બર, હલવાની કોશિશ નહીં કરતો. ડગલું પણ આગળ વધીશ ને તો ગોળી મારી દઈશ. હા હેલો સર, હા બોલ પારેખ. તમે જેમ બને તેમ જલ્દી પોલીસ સ્ટેશન આવો ને. કેમ, શું થયું? આ કાળુને આપણે જે કામ સોંપ્યું હતું ને એ કામ એમણે પૂરું કરી દીધું છે. શું વાત કરે છે? હા, એ બબ્બરને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યો છે. તમે જેમ બને તેમ જલ્દી આવો. ઓકે. જય હિન્દ સર. લો સાહેબ, આ તમારો ગુનેગાર બબ્બર. નાખી દો આને જેલમાં અને મારા લાખ રૂપિયા ઢીલા કરો. પહેલા હું જોઈ તો લઉં કે આખા શહેરમાં અંટક મચાવનાર આ બબ્બર છે કોણ. બોબી ટુ. કેમ સાહેબ, હા 440 વોલ્ટનો ઝટકો લાગ્યો ને? હા, તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ ને? હજી પણ તમને વિશ્વાસ નહીં આવતો હોય, પણ આખા શહેરમાં આ ડ્રગ્સની તસ્કરી કરીને આખા શહેરને પાયમાલ કરનારો બીજો કોઈ નહીં પણ તમારા રિટાયર ઓફિસર સુધીર સાહેબનો છોકરો છે. આ જ છે બબ્બર, જેણે શહેરને તબાહ કર્યું છે. આ છે બબ્બર સર, જુઓ. પપ્પા, પપ્પા, આ બબ્બર કોણ છે? આ લોકોને કોને મને શું કામ અહીંયા બાંધીને લાવ્યા છે? આ લોકો પપ્પા પપ્પા મારા ઉપર આરોપ નાખી રહ્યા છે કે હું બબ્બર છું. પપ્પા, હું બબ્બર નથી, હું બબ્બર નથી પપ્પા. આ લોકોને કોને મને છોડી મૂકે? કોઈ વાંધો નહીં, હું એ લોકોને કહીશ અને તને છોડી મૂકશે. સાલા નીચ નાલાયક, તું મારો દીકરો થઈને અંડરવર્લ્ડનો માણસ નીકળ્યો અને આ નીચ પ્રવૃત્તિ કરે છે. તને ખબર છે આ તારા બાપનું નામ એક ઈમાનદાર પોલીસ તરીકે લેવાય છે અને તું આવી હલકી પ્રવૃત્તિ કરે છે સાલા નાલાયક. તે તો મારું નાક કપાયું, નાક. હા, હું જ માફિયો છું પપ્પા આ શહેરનો. આ શહેરમાં
ડ્રગ્સ, નશાકારક વસ્તુઓ, આ બધી જ વસ્તુઓની તસ્કરી હું જ કરું છું આ શહેરમાં. આ શહેરનો સૌથી મોટામાં મોટો ડોન એટલે કે બાબુ બબ્બર હું જ છું. પપ્પા, દોલત, શોહરત, ઇજ્જત અને મોટામાં મોટું નામ અંડરવર્લ્ડના કામ કરવાથી જ મળે છે. જુઓ ને, તમે ઇજ્જતથી વર્દી ધારણ કરીને દેશની બહુ સેવા કરી લીધી પપ્પા. શું મળ્યું તમને? સેવા કરવાથી શું મળ્યું? જવાબ આપશો. માત્ર ને માત્ર 2 ટકની રોટલી, આના સિવાય બીજું કઈ નહીં પપ્પા. બોબી, આ વર્દી અમારા દેશની શાન છે, અમારો વિશ્વાસ છે, અમારું ગૌરવ છે, અમારું ઈમાન છે. સમજ્યો? એ તું નહીં ભૂલતો. બાબુ, તને શું લાગે છે કે તારો બાપ એક રિટાયર્ડ ઓફિસર છે એટલે તને બચાવી લેશે એમ? નહીં, આમાં તારી ભૂલ થાય છે. તું ભલે મારો દીકરો રહ્યો, પણ તું આ દેશનો ગુનેગાર છે, ક્રિમિનલ છે તું. એટલે હું તને કોઈ કાળે નહીં બચાવું. તને તો હું ફાંસીના માથડે લટકાવીને જ રહીશ. હવાલદાર, લઈ જવા નાલાયકને, નાખી દો જેલના સળિયા પાછળ. પપ્પા, ખોટું કરી રહ્યા છો તમે. પપ્પા, મને જવા દો કહું છું. ચાલો સાહેબ, મારું કામ હવે પૂરું થયું. ફરીવાર ક્યારેય મારા લાયક કામ હોય ને તો યાદ કરજો. બેટા, તને બોબીના સમાચાર મળે? ના મમ્મી, કેમ? શું થયું? તારા પપ્પાએ બોબીને જેલમાં પુરાવડાવી દીધો છે. હા બેટા, આજે અત્યારે આપણા શહેરમાં જે ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે ને, એ તસ્કરી બીજું કોઈ નહીં પણ મારો દીકરો બોબી જ કરાવી રહ્યો છે. અને આ બોબી બીજું કોઈ નહીં, વિખ્યાત ગેંગસ્ટર બાબુ બબ્બર પોતે છે, જે આ નામ બદલીને અત્યારે આ પાપની દુનિયામાં પોતાનું મોટું નામ બનાવી રહ્યો છે. ના મમ્મી, આવું ના હોઈ શકે. મને માનવામાં નથી આવતું. બોબી આવા માણસ નથી. માનું છું કે મારો દીકરો એવો માણસ હતો જ નહીં, પણ એ બની ગયો છે. અને આ બધી વાતમાં એના પપ્પા એને શું કામ જેલમાં પુરાવે? એ તો ઈમાનદાર ઇન્સ્પેક્ટર છે ને. અરે એને જે પણ કંઈ કર્યું હશે એ જોઈ વિચારીને જ કર્યું હશે ને. એને વિશ્વાસ હતો એના દીકરા ઉપર કે આ બબ્બર બીજો કોઈ નહીં પણ પોતાનો દીકરો બોબી જ છે. ના મમ્મી, મને માનવામાં નથી આવતું. અરે તારા પપ્પા પાસે એના પૂરા સબૂત છે, પાક્કા સબૂત છે કે આ તસ્કરી કરવામાં એના દીકરા બોબીનો પૂરેપૂરો હાથ છે. અને એ જ મેઇન માણસ છે, બાકી બધા તો વચેટિયા છે. એટલે તારા પપ્પાએ જે પણ કંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. ના મમ્મી, આવું ના હોઈ શકે. મને તમારી વાત પર ભરોસો નથી આવતો. પૂજા, મારી વાત સાંભળ. બેટા, તું મને માફ કરી દેજે. આજે એક બાપ થઈને મારે તને જેલમાં પૂરવો પડ્યો છે, પણ હું શું કરું? હું મજબૂર છું. કારણ કે મેં મારી આખી જિંદગી એક ઈમાનદાર પોલીસ અફસર તરીકે મારી ફરજ બજાવી છે. અને મારી આ ઈમાનદારી આગળ
આ દેશની આગળ મારા ઘર ને મારા દીકરા કરતા ને મારી ફરજ વધારે વાલી છે. મારા માટે દેશ મહત્વનો છે. મને માફ કરી દેજે બેટા. નાનપણથી જ મને બોબી એટલો બધો ડાયો લાગતો હતો ને કે વાત જ ન પૂછો. આજુબાજુ વાળા ક્યારેક મારા દીકરાની રાડ લઈને આવતા ને તો એ હું સાચું નથી માનતી, કારણ કે માનું હૃદય છે ને પોતાના દીકરા માટે ક્યારેય ખરાબ વિચારી જ ન શકે. મને તો એમ હતું કે મારો બોબી ભણી ગણીને મોટો થશે ને ઓફિસર બનશે, એના પપ્પાની જેમ જ એક જાબાજ ઈમાનદાર ઇન્સ્પેક્ટર બનશે, અને જેમ એના પપ્પાએ એના મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું ને એવી જ રીતે એ પણ એના મા બાપનું નામ રોશન કરશે. પણ મારો દીકરો ખબર નહીં ક્યારે રસ્તો ચૂકી ગયો અને દેશદ્રોહી બની ગયો, મને તો ખબર જ ન પડી. અને આવા દેશદ્રોહી માટે મારા હૃદયમાં મમતા ક્યારેય નહીં જાગે. મારો દીકરો હતો. હા બોલો ઇન્સ્પેક્ટર જાદવ. સર તમારો દીકરો તબિયતનું બહાનું કાઢીને લોકઅપમાંથી ભાગી ગયો છે. જાદવ, તમે શું વાત કરો છો? મારો દીકરો બોબી લોકઅપમાંથી ભાગી ગયો? અને હા સર, મને એવા સમાચાર મળ્યા છે કે ગુજરાતની હદ પાર કરીને મહારાષ્ટ્ર બાજુ ભાગી ગયો છે. જાદવ, મારી વાત તમે સાંભળો. એક તાત્કાલિક ટીમ તૈયાર કરો અને મહારાષ્ટ્ર પર જવા માટે તૈયારી કરો. હું હમણાં જ પોલીસ સ્ટેશન આવું છું. આપણે સાથે જ નીકળીએ. હા સર. હા. બોબી, તું ભાગીને ક્યાં જઈશ? તે મારા દેશ સાથે ગદ્દારી કરી છે. હું તને ક્યારેય માફ નહીં કરું. અરુણા, હું અત્યારે જ ઇન્સ્પેક્ટર સાહેબની સાથે મહારાષ્ટ્ર પર જાઉં છું. મારે આવતા 2 થી 3 દિવસ થશે. મારી ચિંતા નહીં કરતી. હું આ નાલાયકને જ્યાં હશે ત્યાંથી પકડીને લાવીશ અને એને આકરામાં આકરી સજા કરીશ. હા, તમે જાઓ અને બોબી જ્યાં મળે ને ત્યાં એને ગોળી ધરબી દેજો. પહેલા દેશ, પછી બીજું બધું. જય હિન્દ. જય હિન્દ. બબલુ, તું આમ ભાગીને ક્યાં જાય છે? કામખોર કાળિયા, મારી આ હાલત તે જ કરી છે. આ હાલત માટે તું જ જવાબદાર છે. આ બધી વાત મારા બાપને કરવાની શું જરૂર હતી? જો ને, તારા હિસાબે અત્યારે મને મારા બાપે જેલમાં પૂરી દીધો છે. માંડ કરીને ભાગીને આવ્યો છું. તું મારી વાત સાંભળ, શાંત થઈ જા. અરે કઈ નથી સાંભળવું મારે. જો તું છે ને મારા રસ્તામાં નહીં આવતો, હવે નીકળ અહીંયાથી. અરે તું ક્યાં સુધી ભાગી? ચાલ પોલીસ સ્ટેશન લઈ જા. અરે શું પોલીસ સ્ટેશન લઈ જાવ? ઇન્સ્પેક્ટર જાદવ મારી પાછળ જ પડ્યા છે. જો છેલ્લી વાર કહી રહ્યો છું, હવે કોઈ પણ માહિતી જાદવને ખબર પડી છે ને તો હવે જીવતો નહીં મેલું. મારું જે થવું હોય થાય. તું જાને અહીંયાથી. અરે પણ મારી યાદ રાખજે. અરે મારી કોઈ પણ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. નકર હવે જીવતો નહીં મેકું. કામખોર.
પૂજા 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 જલ્દી જલ્દી દરવાજો બારી બારણા બધા રસ્તા બંધ કરી દે પૂજા પૂજા ઇન્સ્પેક્ટર જાદવ આવતો હશે જાદવ આવશે ને મને મારી નાખશે પૂજા પૂજા જલ્દી 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 દરવાજો બંધ કરી દે પૂજા થયું છે શું? કઈ નથી થયું તું જાને તને કહું છું દરવાજો બંધ કરી દે પૂજા જલ્દી બધું બંધ કરી દે જલ્દી બંધ કર પૂજા ઇન્સ્પેક્ટર જાદવને ખબર ના પડવી જોઈએ પૂજા જાદવ મને મારી નાખશે મમ્મી ઇન્સ્પેક્ટર જાદવ મને મારી નાખશે મને જીવવા નહીં દે મમ્મી એવું કઈ નહીં થાય તું શાંતિ રાખ અરે પાછળ પડ્યો છે જાદવ જો તમે કોઈને વાત નહીં કરતા કોઈને નહીં દરવાજો નહીં ખોલતા મમ્મી મારું મોત છે સાંભળ મારી વાત મને મારી નાખશે મમ્મી અરે કઈ નહીં થાય સાંભળ મારી વાત મને મારી નાખશે મને બચાવી લો મમ્મી હું બધા ગુના કબૂલવા માટે તૈયાર છું મમ્મી મને બચાવી લો ને મમ્મી મારી વાત સાંભળી મારે મરવું નથી મમ્મી મારી વાત સાંભળ હું મરવા નથી માંગતો જાદવ મારી વાત સાંભળ મમ્મી મને મારી નાખશે મને મારી નાખી તું રૂમમાં જતો રહે હું કોઈને કઈ નહીં કહું હું તારી સાથે છું હું કોઈને કઈ નહીં કહું તું રૂમમાં જતો જાદવ જાદવ ચાલો તમે દરવાજો નહીં ખોલતા મમ્મી નહીં ખોલ હું કોઈને કઈ નહીં કહું જાદવ જાદવ મને મારી મમ્મી 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 બચાવી લો ને મને બચાવી લો મમ્મી હું તારી સાથે છું ને તને કઈ નહીં થાય હું કોઈને કઈ નહીં કહું પપ્પા મારી સાથે નથી પપ્પા પોલીસ સાથે છે હું તારી સાથે છું પોલીસ પોલીસ આવશે તમારી સાથે છે કઈ નહીં થાય તમને મને મારી નાખશે જાદવ આવશે હમણાં તું રૂમમાં જતો રહે તું રૂમમાં જતો રહે જા હું તારી સાથે છું હું દરવાજો નહીં ખોલું હું એને કહીશ કે અહીંયા આવ્યો નથી ચાલો તમે રૂમમાં કોઈ નહીં બધું બંધ રાખજે પૂજા પૂજા તું અહીંયા ઊભી રહેજે પૂજા અહીંયા ભાવણું હા ભાવણું બંધ કરી દે પૂજા અહીંયાથી આવશે જાદવ આવશે કોઈ નહીં હવે તમે શાંત થઈ જાઓ જાદવને એનો માણસ મમ્મી મમ્મી જો મમ્મી હું હાથ છોડું છું મમ્મી તને બચાવી લે ને મમ્મી મને જો પપ્પા મને બચાવી શકશે મમ્મી જો બધા ગુનાની કબૂલાત કરી લઈશ મમ્મી મારે મરવું નથી હું મરવા નથી માંગતો મમ્મી હું આજીવન જેલમાં જીવી લઈશ મમ્મી આજીવન જીવી લઈશ અને જેટલા લોકોની જિંદગી ખરાબ કરી છે ને મમ્મી મેં હું એ બધાને રૂપિયા પાછા આપી દઈશ મમ્મી હું રૂપિયા પાછા આપી દઈશ મમ્મી મને બચાવી લે ને મમ્મી બચાવી લે બચાવી લે ચાલો મમ્મી તું અહીંયા નહીં આવ તું બહાર રહે મમ્મી જાદવ આવશે જાદવ બાવડું ખોલીને આવતો રહેશે મમ્મી જાને મમ્મી જલ્દી બહાર જા ને મમ્મી બહાર જા ને કહું છું બહાર જા ને તું અહીંયા શું બેઠી છે બહાર જા જાદવ આવશે બાવડું બંધ કર ને તું નહીં જાય ને હું જાઉં છું તમે વિચારતા હશો ને કે એક માં થઈને એના દીકરાને
કેમ મારી નાખ્યો? પણ મારા પતિએ આજીવન ઇન્સ્પેક્ટરની નોકરી કરી, ઈમાનદાર ઇન્સ્પેક્ટર. હું એવું નહોતી ઈચ્છતી કે મારા નાલાયક દીકરાના હિસાબે મારા પતિની વર્દી ઉપર દાગ લાગે. બસ એ જ કારણ હતું કે મારા દીકરાને મેં મારા હાથે પતાવી દીધો. અને સાચું કહું ને તો આવા ખરાબ ધંધા કરનારા દીકરાઓનો આવો જ અંત થવો જોઈએ, એનો અંજામ આવો જ આવવો જોઈએ. કેમ? વળી પાછો શું થયું? આ બાબુ બબ્બર કાલે રાત્રે ફરી એક ક્રાઇમ કર્યું અને આપણા શહેરના જાણીતા ઉદ્યોગપતિ છે ને નટવર સોમાણી, એમને ત્યાં લૂંટ કરી અને એમના ઘરે જ એમની હત્યા કરી નાખી છે. નાકે દમ લાવી દીધો છે આ બાબુ બબ્બરે. શહેરમાં એક પછી એક ક્રાઇમ કરતો જાય છે અને આપણે એને પકડી નથી શકતા. સાલો હાથમાં નથી આવતો આપણા. હા સાહેબ, તમારી વાત એકદમ સાચી છે. આ 8 રાજ્યોની પોલીસ બાબુ બબ્બરને પકડવા મથી રહી છે, પણ હજી સુધી કોઈને સફળતા નથી મળી. મોહન, આ કોઈ પણ હિસાબે બાબુ બબ્બરને પકડવો જ પડશે, કારણ કે શહેરમાં રોજ નવી ઘટનાઓ ઘટી રહી છે. આ શહેરની પબ્લિકને આ પોલીસ ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે. અરે બદનામ થઈ રહી છે પોલીસ. ટીવીમાં, સામાયિકમાં, અખબારોમાં પોલીસ વિશે અનાપ શનાપ લખાઈ રહ્યું છે. અરે પોલીસને વખોડી રહી છે લોકો. જો બાબુ બબ્બરને પકડવામાં નહીં આવે ને તો આપણા પરથી લોકોને ભરોસો ઉઠી જશે. તમારી વાત એકદમ સાચી છે હો સાહેબ, પણ હવે આપણે શું કરવાનું? મોહન, આ સ્પેશિયલ ફોર્સની ટીમને બોલાવો. મારે આજે જ એમની સાથે મીટિંગ કરવી છે. આ કોઈ પણ ભોગે બાબુ બબ્બરને મારે જીવતો કે મરેલો પકડવો જ છે. કાળુ, આપણે કાલે શહેરના મોટા ઉદ્યોગપતિને ત્યાં લૂંટ ચલાવી અને એનું મર્ડર કરી નાખ્યું. આ વાત આખા શહેરમાં પસરી ગઈ છે, એટલે આખા શહેરની પોલીસ આપણને પકડવા માટે રઘવાઈ થઈ હશે. તો આપણે આ જગ્યા આજે અને અત્યારે જ ખાલી કરીને જવું પડશે. જી બોસ. કાળુ, તો આપણા માણસોને લઈને અહીંયાથી નીકળી જા અને શહેરના પશ્ચિમ વિભાગમાં પેલું તળાવ છે ને ત્યાં તમે લોકો જતા રહો. હા બોસ.
હું હમણાં જ ફોન કરીને આપણા માણસોને જાણ કરી દઉં છું. અમે લોકો હમણાં જ નીકળવાની તૈયારી કરીએ છીએ. અને કાળો સાંભળ બીજી વાત, તમારે બધાએ ભેગા મળીને નથી રહેવાનું, પણ આમ વિખરાયેલા રહેવાનું છે. અને બાકીનો પ્લાન હું રાતે આવીને તમને બધાને સમજાવીશ. હા બોસ, તમે જેમ કહેશો ને એમ જ અમે કરીશું. મેં કીધું યાદ રહ્યું ને? યસ બોસ. હું રાત્રે આવીને તમને મળીશ અને આગળનો પ્લાન બતાવીશ. ત્યાં સુધી આપણા બધા માણસોને જાણ કરી દે અને તળાવે ભેગા કર. ઓકે બોસ. નમસ્તે. હાલો. હા ગાણિયા, જો જ્યાં હોય ત્યાં તું મારી વાત ધ્યાનથી સાંભળ. તું મોન્ટુ, ચિંટુ, કોબરો અને તને ફોન કરીને આપણી ટીમના સભ્યોને કહી દેજે આપણે જે જગ્યાએ ભેગા થઈએ છીએ ને એ જગ્યાએ નથી મળવાનું. અરે બોસે કહ્યું છે મને, આપણે શહેરની પશ્ચિમ દિશાએ જે તળાવની જગ્યા છે ને ત્યાં ભેગું થવાનું છે. અરે હા ભાઈ હા, ત્યાં આવી જજે, મળીશું સાંજે, બધી વાત થઈ જશે. હા ચિંતા નહીં કર. અને હા, કોઈએ પણ સાથે નથી રહેવાનું, બધા વેચાઈ જાઓ, જુદા જુદા થઈ જાઓ. હા ઓકે. હા બાબુ, એ બાબુ છોડી દે માણસ ને કોઈ ચાલાકી નહીં. ઇન્સ્પેક્ટર, આ બાબુને પકડવા બીજો જન્મ લેવો પડે. મારા રસ્તામાંથી ખસી જાવ, નહીતર આનું ખોપડી ઉડાવી દઈશ. લાશોના ઢગલા કરી દેશ અહીંયાથી. હટી જા. બાબુ કોઈ ચાલાકી નહીં. અને હું તને કહું છું, હજુ તારા પાસે સમય છે. તું સમજી જા. તું તને પોતાને પોલીસને હવાલે કરી દે. હું તને ઓછી સજા કરાવીશ, એનું વચન આપું છું. નહીં ઇન્સ્પેક્ટર, એ નહીં બને. હટી જા મારા માર્ગમાંથી. બાબુ મોહન, આ તો સાલો આપણી ગાડી લઈને ભાગી ગયો. તું જલ્દી ક્વાર્ટરમાં ફોન કર, બીજી ગાડી મંગાવ. હા સાહેબ, કરું છું. હાલો પોલીસ ક્વાર્ટર. મધુ, હા મારા ટિફિનનો ડબ્બો તૈયાર થઈ ગયો તો લાવ, એટલે હવે હું નીકળું લારી લઈને. મધુ જલ્દી આવીને પછી ત્યાં જગ્યા વહી જાય છે, બીજા લારી ઊભી રાખી દે, પછી બકાલું નથી વેચાતું. એ હવારમાં ઓસી રાયડું નાખો, આ ગળું બેહી જાહે. ગાળું નો બેહી જાય, મોડું થાય પછી ત્યાં છે ને બીજા લારી લઈને બેહી જાય. તને શું ખબર હોય? મને આખું ને બધું. ના ના, ખાલી ડબ્બો આપ્યો. હારું, હવે હું નીકળું. હા તે જાવ ને, મુરત જોવડાવું છે. જય મેલડીમાં. જય મેલડી. હાલો, શાકભાજી આવી ગયા, તાજું તાજું શાકભાજી. હાલો એ જમના માસી, હાલો હાલો, શાકભાજી આવી ગયું છે. હાલો, શાકભાજી આવી ગયું છે, આવી જાવ લેવા. ઓ લીલા લીલા મરચા, લીલી કોથમરી, આવો આવો, આવી જાવ, શાકભાજી લઈ જાવ. અરે ધમના માસી, હવે કેટલી વાર છે? શાકભાજી આવી ગયો, લીલા લીલા મરચા, તાજી કોથમરી આવી ગઈ. આ માણસ તો અસલ બાબુનો હમશકલ છે. કોણ હશે આ?
મારે જાણવું તો પડશે હો. હાલ જોઈને આ જાઓ. હાલો વિના શાકભાજી લેવા. હાલો પછી વેચાઈ જાય બધું. હાલો બોલો બોલો સાહેબ, હું લેવું છે? તો ભાઈ મારે કઈ લેવું નથી, પણ તારું નામ શું છે એ કે? સાહેબ મારું નામ હું કામ પૂછો છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? અરે તારી કઈ ભૂલ નથી, તું એટલો બધો ગભરામાં. મારે તારું ખાલી નામ જ જાણવું છે. મારું નામ ગોવિંદ છે સાહેબ. તો તું રહેશો ક્યાં? હું અહીંયા સિંગણપુર 4 રસ્તા. તારા ઘરમાં બીજું કોઈ છે કે તું એકલો જ છો? હા સાહેબ, મારા પરિવારમાં મારા બા છે, મારી ઘરવાળી છે, અમે 3 જણા છીએ. પણ સાહેબ તમે આવું બધું શું કામ મને પૂછો છો? ભાઈ તું એટલો બધો ગભરામાં, હું તો ખાલી તને એમ જ પૂછું છું. જા તારું કામ કર. હલો સાહેબ, આ ભગવાને આપણા માટે એક બારી ખોલી છે. આ હું રસ્તામાં જતો હતો ને, તે એક શાકની લારી વાળો સેમ ટુ સેમ બાબુ બબ્બર જેવો દેખાય છે. હું એના પર નજર રાખીને ઊભો છું. તું એક કામ કર, એ માણસ ત્યાંથી છટકીને દૂર ન જવા જોઈએ. તું એના પર નજર રાખ, હું હમણાં આવું છું. હા હા, એનો હું પીછો કરું, પણ તમે જલ્દી આવજો. હું હમણાં આવું છું. હા સાહેબ, જલ્દી આવો તમે. અચ્છા, તારું નામ જ ગોવિંદ છે એમ ને? ચાલ લારી લઈ લે પોલીસ સ્ટેશને. અરે સાહેબ પણ મારી ભૂલ શું છે એ તો મને કયો. હા સાહેબે મને પૂછતા હતા, તમે પૂછો છો અને હવે પોલીસ સ્ટેશન લઈ જવાનું કયો છું? મેં શું ગુનો કર્યો સાહેબ? એ બધું તું છોડ ભાઈ, તું પેલા લારી પોલીસ સ્ટેશન લઈ લે, ત્યાં હું તારી સાથે બધી વાત કરીશ. મોહન તું લારી લઈ લે આ ભાઈ ને, અને ભાઈ તું મારી સાથે પોલીસ સ્ટેશન આવ. પણ સાહેબ મારો વાંક ગુનો તો કયો મને. એ બધું તું છોડ, તું પોલીસ સ્ટેશન આવ, તું ગભરામાં ચાલ. અરે પણ સાહેબ મારો અપરાધ શું છે એ મને કયો તો ખરા. બધો લવારો બંધ કર, તું પોલીસ સ્ટેશન ચાલ. ચાલ પણ સાહેબ તું લારી લઈ લે. હા સાહેબ, લઈને આવો. ચાલ સાહેબ પણ મારી વાત તો સાંભળો તમે. સાહેબ સાહેબ મને કયો તો ખરા, મારો વાંક ગુનો શું છે? તું ગભરાશ નહીં, પેલા અહીંયા બેસ. પણ સાહેબ મને અહીંયા હું કામ લાવ્યા તમે? જો ભાઈ ગોવિંદ, તારે ગભરાવાની કોઈ જરૂર નથી. તારો કોઈ વાંક નથી અને તે કોઈ ગુનો નથી કર્યો. તો પછી સાહેબ મને અહીંયા પકડીને હું કામ લાવ્યા તમે? ગોવિંદ, તે બાબુ બબ્બરનું તો નામ સાંભળ્યું હશે ને? હા એનું નામ સાંભળ્યું છે મેં, બધે સાંભળ્યું બહુ એના હોય છે, પણ મેં એને ક્યારેય જોયો નથી સાહેબ. આ ફોટો જો. અરે સાહેબ આ તો મારો ફોટો છે. આ તારો ફોટો નથી, પણ આ ગુજ્જુ ડોન બાબુ બબ્બરનો છે. હે હું વાત કરો છો સાહેબ? હા તમે જુઓ તો ખરા, હા બાબુ બબ્બર અસલ મારા જેવો દેખાય છે. હા ગોવિંદ, આ બાબુની શકલ એકદમ તને મળતી આવે છે, જાણે તમે બંને જોડિયા ભાઈ હો ને એવી રીતે જ. ગોવિંદ, આ બાબુના ક્રાઇમ દિવસે ને દિવસે વધતા જાય છે. આ રોજ રોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ એને પકડવા મથી રહી છે. પણ આ બાબુ એટલો શાતિર છે ને તે પોલીસના હાથમાં જ નથી આવતો. પણ આ તારી શકલ બાબુને સેમ મળતી આવે છે, એટલે તારી મદદથી મારે એ બાબુને પકડવો છે અને તારી મદદથી જ એ બાબુ સુધી મારે પહોંચવું છે. પણ સાહેબ આમાં હું તમારી શું મદદ કરી શકું? ગોવિંદ,
આ બાબુ મહિનાના છેલ્લા 15 દિવસ દુબઈમાં જાય છે, એટલે એ સમયમાં તારે બાબુ બની અને એને અડ્ડા પર જવાનું છે. બટા થોડાક સૂતા. હા, ચોમાસું છે ને પછી મુકાય નહીં. જય મેલડી. બટા ગોવિંદ, કા હાવ નિરાશ છો? આ શાકભાજી નથી વેચાણું કે હું? બા, શાકભાજી તો ઘણું વેચાણું છે, પણ એક મુસીબતમાં મુકાઈ ગયો છું. હા, એ તો તમે આવ્યા ને તો એ તમારું મોઢું જોઈને લાગ્યું જ તે કે ગમે એ મુસીબત હોય નકર તમે મેલડીમાંનું નામ ન લ્યો ને એવું કોઈ દી ન બને. માંડીને વાત કરો ને, શું થયું? હું વાત કરો છો તમે? આ પોલીસ તમને બાબુ ડોન બનાવીને એના માણા પાસે મોકલવા માંગે છે? ના હો બટા, આપણે એવું કાંઈ નથી કરવું. તું તારે પોલીસ વાળા ના પાડી દેશે કે હું કાંઈ એવું નહીં બનું. બા, મેં એ પોલીસ વાળાને ના જ પાડી કે મારે આવું કાંઈ નથી કરવું, પણ એણે મને ધમકી આપી કે તું જો પોલીસની મદદ નહીં કરીને તો કાનૂની મદદ નહીં કરવા બદલ તને જેલમાં ધકેલી દેવું. લે, હા તો હાવ ખોટું કહેવાય ને. હવે કાંઈ પોલીસને આ દાદાગીરી થોડી હાલતી હશે અને કોઈ આરે કાંઈ જબરજસ્તી ન કરવાની હોય. તું પોલીસને મદદ તો કરે, પણ માની લે કે બાબુના માણસોને ખબર પડી જાય કે તું બાબુ નથી, તું ગોવિંદ છે, તો? બા, મને બીક એ વાતની જ છે. એ બાબુના માણસોને ખબર પડી ગઈ કે હું બાબુ ડોન નથી, એક સાધારણ શાકભાજી વાળો છું, તો એ મને ગોળી મારી દે. ના હો, આપણે આવા કાંઈ ધંધા નથી કરવાના. અરે ભગવાન માતાજી નો કરે ને કાંઈ થઈ ગયું તો તમે એક કામ કરો, પોલીસ વાળાને કહીને ના પાડી દો. આ કામ મારાથી નહીં થાય. તું છે ને આમ એટલી બધી અકળામાં થોડીક શાંતિ રાખ. હા, સાહેબે મને છે ને કાલ બોલાવ્યો છે, બરાબર? ત્યાં જાય ને ત્યારે મને કહીને ના પાડી દે અને હું એને સમજાવી કે સાહેબ આ કામ મારાથી નહીં થાય. અકડા વસ્તે ને બામાં બીજું હું શું કરું? અરે મને તો એ બીક લાગે છે. કાલ તમે પોલીસ ચોકીએ ગયા અને પોલીસ વાળાએ તમારે જબરજસ્તી કરી તો આ તમને ડોન બનાવીને ત્યાં મોકલા તો? ગોવિંદ, આ તારા મમ્મી અને તારી પત્નીને કેમ સાથે લઈને આવ્યો છે? સાહેબ, અમે તમને એ કહેવા આવ્યા છીએ કે આ તમે મારા ઘરવાળાને બાબુ ડોન બનાવીને મોકલવા માંગો છો ને, પણ એ નહીં જાય એટલે અમે ના પાડવા આવ્યા છીએ. મધુ, તું ચૂપ રહે, હું સાહેબ હારે વાત કરું છું. સાહેબ, સાહેબ, અમે રહ્યા ગરીબ માણસ. આ મારો દીકરો શાકભાજીની લારી હાકીને ઘર હકાવે છે. આ ગોવિંદ મારો એકનો એક દીકરો છે. હા, ભોળો ને સીધો છે. હવે આને આવી ગુંડાગીર્દી ને ખૂન ખરાબા ન ફાવે. અને તમે એને બાબુ ડોનના અડ્ડા ઉપર બાબુ બનાવીને મોકલશો અને પછી જો એના માણા એના ઓળખી જાય અને એને ઠાર મારી દે તો પછી મારે તો હાથ ધોવાનો વારો આવશે ને સાહેબ. હું તો દીકરા બનાની થઈ જાય. માજી, આ તમે જે વિચારીને બેઠા છો ને, હું પણ એ જ વિચારું છું. મને ખબર છે કે આ કામ જોખમી છે, પણ આ ગોવિંદને અમે એમને નહીં મોકલીએ. એને 2 મહિના પૂરેપૂરી ટ્રેનિંગ આપીશું. બાબુની એક સ્ટાઇલ એને શીખવાડીશું. એની ચાલવાની રીત, એની બોલવાની, બેસવાની, ઉઠવાની દરેક છટાઓ, એક રીત એને શીખવાડીશું. અને પછી પૂરેપૂરો બાબુ બબ્બર બનાવીશું અને પછી જ બાબુના અડ્ડા પર એને મોકલીશું. પણ સાહેબ,
અમારા ગોવિંદને બાબુના અડ્ડા પર મોકલવો એટલે સાપના રાફડામાં હાથ નાખવા જેવું છે. જુઓ માજી, આ બાબુનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. આ દરરોજ ખૂન, લૂંટપાટ, ચોરી આ બધું કરતો જાય છે. તમને ખબર છે, અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોના જીવ લઈ ચૂક્યો છે. અરે મારી નાખ્યા છે એણે બધાને. અત્યાર સુધીમાં કેટલાય પરિવાર ઉજળી ગયા છે, કેટલી પત્નીઓને વિધવા બનાવી દીધી છે. અરે નાના નાના બાળકોને અનાથ બનાવી ચૂક્યો છે. માજી, તમે કદાચ મારી વાત નહીં માનો, પણ હું તમને એમ કહું છું, આવા નિર્દોષ લોકોની પીડા સામે તો જુઓ. અરે નાના નાના બાળકોની ચીસ તો તમે સાંભળો. માજી, આ તમારો ગોવિંદ પોલીસની મદદ કરશે ને તો બાબુ પકડાઈ જશે અને શહેરમાં હંમેશને માટે શાંતિ થઈ જશે. તમને ખબર છે, આ હજારો બાળકો અનાથ થતા બચી જશે, હજારો બહેનો વિધવા થતી બચી જશે અને એનું પુણ્ય, એનું મોટામાં મોટું પુણ્ય તમને મળશે. સાહેબ, તમારી વાત હાવ સાચી છે. આ પગમાં હળો થયો હોય ને તો એ પગને કાપી નાખવાનો હોય, શરીરથી દૂર કરી નાખવાનો હોય, નકર એનો હળો આખા શરીરમાં ફેલાય. સાહેબ, હું તમને છૂટ આપું છું, હા પાડું છું કે તમે મારા ઘરવાળાને બાબુ ડોન બનાવી અને બાબુ ડોનની જગ્યાએ લઈ જઈ શકો છો. થેન્ક યુ બેન. અમે આ તમારો અહેસાન જિંદગી પર નહીં ભૂલીએ. મોહન, તું આ ગોવિંદને બાબુ બબ્બરનો વિડીયો બતાવી દે. ગોવિંદ, તું આ બાબુની એક એક સ્ટાઇલ નિરખીને જોઈ લે. જો ગોવિંદ, આ બાબુ ડોનનો વિડીયો છે, ધ્યાનથી જોઈ લેજે. એની ચાલવાની, બોલવાની, બેસવાની તમામ હરકતો ખાસ ધ્યાનથી જોઈ લેજે. જો ગોવિંદ, આ બાબુની અમુક હરકતો છે ને તારે ખાસ ધ્યાનથી જોવાની છે. જેવી કે બાબુ દાંત ખોતરવા માટે ખીચામાં હળી રાખે છે અને વારા ઘડીએ દાંત ખોતરે છે. જોઈ લીધું ને બધું ધ્યાનથી? તો આજથી તારી પ્રેક્ટિસ ચાલુ. તારે બાબુ ડોન જેવું બનવાનું છે. ચાલ મારી સાથે. ગાડી છે ને ત્યાં સુધી દોડીને જા અને દોડીને પાછો આવ. આજથી તારી પ્રેક્ટિસ છે ને ચાલુ કરવાની છે આપણે. બોલે પણ ઠેઠ આજ આવું જ પડશે, આ બધું કરવાનું જ છે. સાહેબ, આ બધું જરૂરી છે? હા, બિલકુલ જરૂરી છે. કારણ કે તારે છે ને તારા બોડીને પાવરફુલ બનાવવાની છે, આમ મજબૂત. આમ માયકાંગલા બનીને તારે કાંઈ આમ બાબુના અડ્ડે નથી જવાનું. કદાચ બાબુના માણસો તને ઓળખી જાય ને તો મારામારી પણ થાય, તો તારે એનો સામનો કરવો પડશે. એટલે તારે તારા શરીરને આમ મજબૂત તો બનાવવું જ પડે ને. હાલ હાલ, હવે આમ ઊભું નથી રહેવાનું, દોડવા માંડ જા. હાલ હાલ, દોડવા માંડ જા. સાહેબ, આવું શું કરવાની જરૂર છે? અરે ભલામણ, આમ તું હારી જાય એમ થોડું હાલે.
જા જા હજી એક રાઉન્ડ મારતો હોય જા. તારે છે ને આલતુ ફાલતુ ના અડ્ડે નથી જવાનું, બાબુ ડોન ના અડ્ડે જવાનું છે, ખબર છે ને? જા 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 જા, ઊભું નથી રહેવાનું. હાલ 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 હાલ. વાહ, શાબાશ ગોવિંદ, શાબાશ. અરે વાહ ગોવિંદ, તું તો અસલ બાબુ ડોન જેવો લાગે છે હો. કોઈની તાકાત નથી કે તને ઓળખી બતાવે. બોલો સાહેબ, હવે મારે શું કરવાનું છે? જો ગોવિંદ, આમેની દુકાન છે ને, અહીંયા બાબુ ડોન નો માણસ કાળો ઊભો છે. તારે એની પાસે જઈ અને એની હારે ભળી જવાનું છે. બોલો સાહેબ, આ કામ મારે કેટલા દિવસમાં બતાવવાનું છે? ફક્ત 15 દિવસમાં. કારણ કે આવતી 30 તારીખ સુધીમાં બાબુ ડોન દુબઈથી આવી જવાનો છે. એ પહેલા તારે એને અડ્ડા પર જઈ એના માણસોને ભોળવી અને તારે પકડાઈ દેવાના છે, અને પછી અમે બાબુ ડોનને પકડી લેશું. ઠીક છે સાહેબ, તો હું જાઉં? ઓકે, બેસ્ટ ઓફ લક. અરે બોસ, પણ તમે તો દુબઈ જવાના હતા ને, અહીંયા ક્યાંથી પાછા? એ બધી વાત અહીંયા ના થાય. ચાલ આપણી જગ્યા પર. ચાલો બોસ. બોસ, તમે ગઈકાલે દુબઈ જવા રવાના થયા હતા, તો પછી આમ અચાનક કેમ પાછા આવતા રહ્યા? કાળુ, હું એરપોર્ટ પહોંચું ને પહેલા મને જાણ થઈ ગઈ હતી કે આ શહેરની પોલીસ ખાનગી ડ્રેસમાં એરપોર્ટ પર ઊભી છે. કારણ કે એ લોકોને જાણ થઈ ગઈ હતી કે હું 7600 નંબરની ફ્લાઇટમાં દુબઈ જવાનો છું. ઓહ, એવું છે? તો પછી હવે શું પ્લાન છે તમારો બોસ? મતલબ કે તમે દુબઈ જશો કે પછી આ મહિને બંધ રાખવાનું છે? અરે કાળુ, પોલીસને ચકમો તો આપવો જ પડશે ને, એટલે આ મહિને હું દુબઈ નહીં જાઉં. તો પછી બોસ, આપણે આપણા પ્લાન પ્રમાણે જ કામ કરીએ. મીરાણી ઇન્ડસ્ટ્રીઝનો માલિક જસવંત માલદાર, એને લૂંટી લઈએ અને એનું કામ બતાવીએ. હા કાળુ, તું એક કામ કર, જસવંત માલદારને ફોન કર અને એની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગ, અને એને 2 દિવસનો ટાઈમ આપી દેજે. અને જો એ ના પાડે ને તો એને ઉડાવી દેજે. ઠીક છે બોસ, હું હમણાં જ જસવંતને ફોન કરીને ઇન્ફોર્મ કરી દઉં છું. હલો, હા જસવંત શેઠ, 5 પેટી તૈયાર રાખજો, નહીતર આવી રહ્યા છીએ અમે લોકો. જો આ છેલ્લો અને પહેલો ફોન છે, હવે ફોન નહીં આવે.
હું અને મારા માણસો આવીશું. જી હા. અરે બોસ, શું ગોતો છો? અરે કઈ નહીં, મારો કાસ્કો ગોતતો હતો. અરે બોસ, કાસ્કો તો તમે તમારા પેટના પાછળના ગજવામાં રાખો છો ને. અરે હા હા, ભૂલાઈ ગયું, મગજમાં ના રહી. છે જો જીવા, મેં તને જેમ કહ્યું છે ને એમ જ થવું જોઈએ, બીજું કઈ નહીં. હા બોસ, નમસ્તે બોસ. શિવા, મને આ માણસ પર શંકા જઈ રહી છે. ગમે તે હોય, એ આપણો બોસ બાબુ બબ્બર તો નથી જ. તને કેમ શંકા થાય છે કે બાબુ ડોન નથી? કારણ કે આ માણસને અમુક હરકતો જ શંકા ઉપજાવે એવી છે. તે હમણાં જોયું નહીં? આ માણસ કેવો આમ સીધી રીતે બેઠો હતો, ત્યારે આપણા બોસ આમ પગ પર પગ ચડાવીને બેસે ને એ રીતે આ વ્યક્તિ પોતાના ઓઠ પર જીભ ફેરવી રહ્યો છે અને થોડા દિવસથી જે રીતે દાંત સાફ કરી રહ્યો છે ને, એ જોતા તને નથી લાગતું કે આ વ્યક્તિ કોઈ બીજો વ્યક્તિ છે, આપણા બોસ નથી? તો આપણે ખાતરી કેમ કરશું કે આપણા બાબુ ડોન નથી? એક કામ કર જીવા, તું છે ને આ માણસ પર નજર રાખ. તો એ આપણો બાબુ ડોન નહીં હોય ને તો પકડાઈ જશે. હા, એના પર નજર રાખતો. ગયા ક્યાં? એક કામ કર, આપણે બંને જઈને જોઈએ શું કરે છે. ચલ. અરે તું આમ વાતે વાતે મને ફોન ન કર્યા કર. અહીંયા મારી આજુબાજુમાં ડોનના કેટલાય માણસો ફરતા હોય છે. જો એકાદાને ખબર પડી જશે ને તો લેવાના દેવા થઈ જશે. હા હવે ઠીક છે, હજી એ લોકોને ખબર નથી પડી કે હું બાબુ ડોન નથી, શાકભાજીવાળો ગોવિંદ છું. પણ તું ચિંતા ના કરતી. સારું, ચાલ ફોન મૂકું છું. જય મેલડીમાં. અચ્છા, મને તો શક હતો જ કે તું અમારો બોસ નહીં પણ એનો ડુપ્લિકેટ છે. આજે તારા જ મોઢેથી સાંભળી લીધું એટલે હવે ખલ્લાસ. તારું પૂરું, ખતમ, ખલ્લાસ કરી નાખ. ખલાસ. અરે અરે જો શિવા, તું આપણા માણસોને ભેગા કર. હું આને પકડીને આવું છું અહીંયા. હલો, ભાગતો ક્યાં? ઉભો રે. હેલો સર, હું ગોવિંદ બોલું છું. ગોવિંદ, ક્યાં છે તું? આ છેલ્લા 5 દિવસથી હું તને ફોન લગાડું છું પણ ફોન લાગતો જ નથી તારો. અરે સર,
મારો ફોન 5 દિવસથી રિચાર્જ થઈ ગયો હતો. આજે મેં માંડ કરીને રિચાર્જ કર્યો છે અને મેં તમને ફોન કર્યો. બાબુના માણસો મને ઓળખી ગયા છે કે હું ડોન બાબુ નથી, ગોવિંદ છું એમ. શું આ ડોનના માણસોને ખબર પડી ગઈ છે કે તું અસલી ડોન નથી? હા સાહેબ, એ મને ઓળખી ગયા છે. તમે જલ્દી આવીને મને બચાવી લો, નહીતર બાબુના માણસો મને મારી નાખશે. સાહેબ તમે જલ્દી આવી જાઓ. ગોવિંદ, તું બિલકુલ ચિંતા નહીં કર, પણ તું અત્યારે કઈ જગ્યાએ છે ને એ કે. સાહેબ હું અત્યારે આપણા શહેરની પશ્ચિમ બાજુ આવી ગયો છું. મને બહુ તાજી તો ખબર નથી, પણ સામે રામ બાવાની મઢી દેખાય છે. સાહેબ તમે જલ્દી આવો, નહીં તો એ બધા મને મારી નાખશે. કોઈ વાંધો નહીં ગોવિંદ, પણ તું બિલકુલ ચિંતા નહીં કરતો ને તું ત્યાં ને ત્યાં જ રહેજે. હું હમણાં ત્યાં આવું જ છું. ઠીક છે સાહેબ, હું અહીંયા જ છું. તમે જલ્દી આવો, જલ્દી આવો. હા ઓકે. ગોવિંદે તો પાળા પાછા નદીના કાંઠાનું એડ્રેસ આપ્યું હતું, પણ અહીંયા તો કઈ દેખાતો નથી. સાહેબ સાહેબ મને બચાવી લો. ઓલા બાબુના માણસો મને મારી નાખશે. મને બચાવી લો સાહેબ. ગોવિંદ તું જરાય ગભરામાં, તને કાંઈ જ નહીં થાય. હું આવી ગયો છું ને. સાહેબ ત્યાં જ ઉભો રહેજે, એક ડગલું પણ આગળ નહીં વધતો. તું તારી જાતને પોલીસના હવાલે કરી દે. થઈ જાઉં સાહેબ, તમારા હવાલે થઈ જાઉં, પણ પેલા ડુપ્લિકેટ માણાને અમારા હવાલે કરી દો અને મોરીને એના ટાટિયા તોડી નાખે ને પછી તમારા હવાલે થઈ જઈશું. અરે નહીં નહીં સાહેબ, એ તમારી બાજુમાં ઉભો ને એ ડોન છે. ગોવિંદ તો હું છું. ના ના સાહેબ, એ ખોટું બોલે છે. એ બાબુ ડોન છે, હું ગોવિંદ છું. અરે નાના સાહેબ, એ ખોટું બોલે, હું હાસું કહું છું. હું ગોવિંદ છું. અરે આ બધું શું ચાલે છે? તમે બે માંથી અસલી ડોન કોણ છો એ મને કહી દો, એ તો હું બેવને ગોળી મારી દઈશ. અરે નાના સાહેબ, હું હાસું કહું છું. હું જ ગોવિંદ છું. તું કહે છે કે હું ગોવિંદ છું, પેલો કહે છે હું ગોવિંદ છું. તમારા બે માંથી ડોન કોણ છે મને કહો, કહી દો મને કઈ. અરે સાહેબ, હું જ ગોવિંદ છું. હજુ તમને બેવને કહું છું, સાચું બોલો, અસલી ડોન કોણ છો? સાહેબ તમે મારા ઘરવાળાને ગોળી ન મારતા. આ બંને માંથી તારો પતિ કોણ છે બતાવ, એ તો બંનેને ગોળી મારી દઈશ. સાહેબ એક જ મિનિટ. ગોવિંદ બોલો, ખરબૂચા વાળી. જય મેલડી માં. ગોવિંદ બેર જય મેલડી માં. નહીં બાબુ, બેર જય સિકોતર માં. સાહેબ તમારી પડખે જે ઊભો છે ને ઈ જ મારો ઘરવાળો છે. હા બાબુ છે, મારી નાખો એને. નહીં સાહેબ, નહીં સાહેબ. બસ બાબુ, બહુ થયું તારું. ચાલો હાથમાં જ નતો આવતો. ગોવિંદ, આજે તારા કારણે આ બાબુને હું જીવતા મારી શક્યો છું.
ગોવિંદ, આજે તારા કારણે અમે આ બાબુ ડોનને જીવતો મારી શક્યા છીએ. ગોવિંદ, આ પોલીસ ખાતા તરફથી તને ઇનામ આપવામાં આવશે અને તારું સન્માન કરવામાં આવશે. ના ના સાહેબ, મારે કોઈ ઇનામ નથી જોતું. આવા ગુનેગારોને મારવા અને ગુનાને ડામવો ને એ તો અમારી ફરજમાં આવે. એક નાગરિક તરીકે મેં તો ખાલી મારી ફરજ બજાવી છે. ઠીક છે ગોવિંદ, હવે આપણે અહીંથી બધા પોલીસ સ્ટેશન જઈએ. અને મોહન, આ બેવની બોડી તું પોસ્ટમોર્ટમમાં મોકલાઈ દેજે. હા સાહેબ. અમે જઈએ છીએ. જય હિન્દ સર. જય હિન્દ. હાલો, પોલીસ હેડક્વાર્ટર.